નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર રીડ યુનિટ 1 રીડ 1 ની અંદર દ્રશ્ય 1 જોયું હતું, સીન 1 સીન 2 ની અંદર વિડીયો બનાવ્યા છતાં પણ પાછળની 3 લાઈનો કપાઈ ગઈ હતી, ત્યારથી શરૂઆત આપણે કરીશું. તો દ્રશ્ય 2 ની અંદર ધ્યાનથી જોજો. પહેલા દ્રશ્યમાં આપણે એવું જોયું હતું, બધું કરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે સહમત થાય છે. એના જીજાજી એને કહે છે કે માઉન્ટ એવરેસ્ટ ચढ़ोगी, તો પછી એ કહે છે ઠીક હૈ હમ કરેંગે, એટલે કે ઠીક છે આપણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરીશું. હવે આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને લાગ્યું, મેં અનુભવ્યું કે જાણે મારો ફરીથી જન્મ થયો. ચોપડી ખોલીને જોઈ લેજો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્સ ટુ અરાઈવ, પછી મેં મારો કૃત્રિમ પગ આવવાની મેં રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે છેવટે તે પગ આવી ગયો. આઈ વોઝ ઓવરજોયડ, હું અતિશય ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક, કૃત્રિમ પગ દેખાતો હતો લગભગ માય રિયલ લેગ, મારા સાચા પગ જેવો જ દેખાતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, હું ભાગ્યે જ એમાં તફાવત જોઈ શકતી હતી. જેવો કૃત્રિમ પગ હતો એવો સેમ મારા કુદરતી પગ જેવો જ કૃત્રિમ પગ હતો એમ. આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા વ્યક્તિ સાથે મને પ્રેમ થઈ ગયો. અજાણ્યો વ્યક્તિ એટલે કે આ અજાણી વસ્તુ એટલે કે એનો કૃત્રિમ પગ. ટુ whom, કે જેની સાથે, whom આઈ વુડ વેડેડ ફોર લાઈફ, કે જેની સાથે મેં ફોર લાઈફ જીવન પર્યંત લગ્ન કરી લીધા હતા. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, મેં મારી આંખો પર્વત પર સ્થિર કરી. એન્ડ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, અને મારી જાતને આ અજાણ્યા વ્યક્તિ દ્વારા એટલે કે આ મારા પગ દ્વારા, કૃત્રિમ પગ દ્વારા મારી જાતને તૈયાર કરવાની શરૂઆત કરી. દ્રશ્ય 3 આવે છે હવે, સીન 3 દ્રશ્ય 3. અહીંયા આગળ એ એવરેસ્ટ ચડવા માટે શું કરશે એની બધી વાત આવશે. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી, ઓલમોસ્ટ અ યર આફ્ટર, લગભગ 1 વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, મને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવી હતી. એના લગભગ 1 વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સેટ આઉટ એટલે નીકળી પડવું. હું તાલીમી સંસ્થા માટે નીકળી પડી. અહીંયા આગળ બીજું, સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, જેની સ્થાપના ઉત્તરકાશી નજીક કરવામાં આવી હતી. કોના દ્વારા? બચેન્દ્રી પાલ. મેં પહેલાં જ નામ આપ્યું હતું. બચેન્દ્રી પાલ એ ભારતની અંદર માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા છે. માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ. એને જ ઉત્તરકાશીની અંદર આ વસ્તુ માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક માટે જે તાલીમ શિબિર છે એની સ્થાપના કરી છે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર, મેં બચેન્દ્રી પાલને બોલાવી તેણીને કહેવા ધેટ વી હેવ રીચ્ડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ, તેણી આશ્ચર્યમાં હતી. એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, કે હું કેટલી ઝડપથી પહોંચી ગઈ હતી. આફ્ટર ધીસ, આ પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અત્યંત વધવું, અને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ. આના પછી મારો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. ભાઈ આ ચશ્મા દૂરના છે અને મારા નજીકના નંબર છે એટલે થોડું ઘણું દેખાવામાં તકલીફ પડે છે, એટલે આમ જોવું પડે છે. ફરથી કેમ ગયું? હા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટ, આના પછી મારો આત્મવિશ્વાસ સ્કાયરોકેટ અતિશય વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, બચેન્દ્રી પાલ હંમેશના માટે પમ્પ્ડ
આપણે જેમ સાયકલમાં પંપથી હવા ભરીએ ને એમ અહીંયા પંપે પ્રેસ કરવું, દબાણ કરવું. આત્મવિશ્વાસ, એક શુદ્ધ આત્મવિશ્વાસ મારી અંદર ભરતી. અરુણિમા જો બચેન્દ્રી પાલના શબ્દો છો. યુ આર ફાર બેટર ધેન અધર્સ. બીજા કરતા તું કંઈક વધારે સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ લોકો હેન્ડીકેપ એટલે કે અપંગ છીએ એની ભાવનાથી પીડાઈ રહ્યા છે. સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવું, પીડાઈ રહ્યા છે. નોટ યુ, તું નહીં. ઘણા લોકો હેન્ડીકેપ નથી તેમ છતાં આપણે હિમાલય ના ચડી શકીએ, આપણે ચડતા આવીશું. હેન્ડીકેપ નથી તેમ છતાં પણ, અપંગ નથી તેમ છતાં પણ. એટલે જ તો બચેન્દ્રી પાલે કીધું, અરુણિમા, ધીઝ પીપલ આર સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. આ લોકો હેન્ડીકેપની ભાવનાથી પીડાય છે, તું નહીં. એ બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને કહ્યું. એટલે તો ફ્રેશ કહેવાય પમ્પિંગ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન એટલે સાહસ. પરંતુ એવરેસ્ટના સાહસ પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને પુરવાર કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ, જો તું 21,798 ફૂટ હાઈ ચામસર કાંગડી, આ એક પર્વત હશે, ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, લદ્દાખનો 21,798 ફૂટનો પર્વત તું ચડી શકે, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટના રસ્તા પર જઈ શકે. એટલે એણે એવું કહ્યું કે જો લદ્દાખની અંદર આવેલ ચાંગસર કાંગડી નામ જે માઉન્ટ એવરેસ્ટનું જે શિખર છે માઉન્ટેન, એ તું જો ઓળંગી શકે તો પછી માઉન્ટ એવરેસ્ટ શિખર પણ તું ઓળંગી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન. મેં સફળતાપૂર્વક એ રોહણ, એ સાહસ પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ એટ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યાં સુધીમાં, સિચ્યુએટેડ એટ 80,000 ફીટ, 18,000 ફૂટે જે બેઝ કેમ્પ હતો. આમને જ્યારે જ્યાં આગળ બેઝ કેમ્પ બનાવ્યો હોય કે ભાઈ અહીંયા આગળ આપણે આરામ કરીશું કે ખાઈશું પીશું નાસ્તો કરીશું વગેરે, અમે 18,000 ફીટ સ્થિત બેઝ કેમ્પે પહોંચ્યા ત્યાં સુધીમાં 16 of 19th of the team had retired. 19 સભ્યોની ટીમ હતી કે જે આ ચાંગસર કાંગડી પર્વતારોહણ કરવાના હતા. એમાંથી 16 જણા તો નિવૃત્ત થઈ ગયા, ભાઈ આપણે નહીં ચડીએ, કે ભાઈ આપણે થાકી ગયા, લોથ થઈ ગયા. એવી રીતે બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. સરસ કે મેરી શેરની. શું ગ્રીટેડ કર્યું? મેરી શેરની. તું તો કે શેરની છે, શેરની ખબર પડે છે ને, સિંહણ. She said and took me in her warm embrace. તેણીએ કહ્યું અને તેણીએ મને વાર્મ એમ્બ્રેસ, બચેન્દ્રી પાલ જે હતી એણે મને એની હૂંફની અંદર બાથમાં લીધી. હૂંફપૂર્વક એમ્બ્રેસ એટલે ભેટી પડવું, બાથમાં લેવું. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. હું એવરેસ્ટ માટે હવે તૈયાર હતી. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ, તેણીએ મને એ પણ ખાતરી અપાવી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એણે એ પણ કહ્યું કે હું જે એવરેસ્ટનું મારું જે ડ્રીમ જોઈ રહી છું, સ્વપ્ન જોઈ રહી છું, એના માટે સ્પોન્સર કરવા માટે એ ટાટા સ્ટીલને કહેશે. એટલે કે ટાટા સ્ટીલને એવું કહેશે કે ભાઈ આ બચેન્દ્રી પાલની જે બચેન્દ્રી પાલ જે અરુણિમા સિન્હાને તાલીમ આપે છે,
અને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરાવે છે એનો સમગ્ર ખર્ચ ઉઠાવવા માટે એ ટાટા સ્ટીલ સ્પોન્સરશીપ એટલે કે સમગ્ર ખર્ચ ઉઠાવવું, એ ટાટા સ્ટીલ ખર્ચ ઉઠાવે એના માટે એ કહેશે. હવે છેલ્લું દ્રશ્ય આવે છે સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 2013 11મી એપ્રિલે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી. એક્ઝેક્ટલી 2 years had passed. બરાબર 2 વર્ષો પસાર થયા હતા. હવે તમે જુઓ, ચાંસર કાંગડી એ પતી ગયું, પછી તો એને તાલીમ લેવી પડે. એ તાલીમ લીધા પછી જ એ એવરેસ્ટ ચડી શકે, નહીંતર એવરેસ્ટ ચડી શકે નહીં. એટલે તાલીમનો ખર્ચો ટાટા સ્ટીલે ઉઠાવ્યો હશે. તો હવે આગળ જોઈએ. છેલ્લે કે 2013 એપ્રિલે હું એવરેસ્ટ 11મી તારીખના એપ્રિલે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી. બરાબર 2 years had passed. 2 વર્ષ પસાર થયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાયાના, ફેંકાવી દેવાયાના એટલે કે ફેંકી દેવાયાના 2 વર્ષ પૂર્ણ થયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો. કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ જાણતું હોય એમ લાગતું નહોતું. સીમ એટલે જણાવવું, જાણવું, લાગવું. ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે કૃત્રિમ પગ હતો. ઘણા બધા માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાના હતા, પણ એ કેમ્પમાં કોઈને પણ જાણ નહોતી કે મારે કૃત્રિમ પગ હતો. વન ડે વાઇલ આઈ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. એક દિવસે હું મારો પરતની અંદર જ્યારે પરત ફરતા માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ ગોટ વેટ, જે ભીનો થઈ ગયો હતો, વિથ સ્નો, બરફથી ભીનો થઈ ગયો હતો. બિકોઝ, કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, કારણ કે 1-2 વાર હું સ્લીપ ખાઈ ગઈ હતી ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપ એટલે ખબર જ છે તમને, લપસણી. સરફેસ એટલે સપાટી. લપસણી સપાટી ઉપર હું 1-2 વાર લપસી ગઈ હતી, જેના કારણે મારે પગ કાઢવો પડ્યો હતો. આર્ટિફિશિયલ પગ, કૃત્રિમ પગ કાઢવો પડ્યો હતો. ત્યારે નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. આનો પગ ભીનો થયો એટલે બીજા દિવસે સૂર્યની અંદર, સૂર્યપ્રકાશમાં ડ્રાય, સુકાવા માટે મેં મારો કૃત્રિમ પગ બહાર કાઢ્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ, કેટલાક વિદેશીઓને રિયલાઇઝ, ખ્યાલ આવ્યો કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ત્યાર પછી મારો ટીઆરપી, સોર્ડ એટલે વધવો. ટીઆરપી ખબર છે? ટેલિવિઝન રેશિયો પોઈન્ટ, ટીઆરપી કહેવાય એને. ટેલિવિઝન વાળા પોતાનો ટીઆરપી, ટીવી વાળા બી પોતાનો ટીઆરપી વધારવા માટે ઘણો પ્રયત્ન કરતા હોય છે. અલગ અલગ સારી ચટપટી ખબરો આપે ત્યારે તો વ્યક્તિનો ટીઆરપી વધે, ટેલિવિઝનનો ટીઆરપી વધે. આ દુનિયામાં દરેક વ્યક્તિ બસ પોતાના ટીઆરપી માટે પ્રયત્ન કરે છે. ટીવી ચેનલો વાળા માટે ટીઆરપી વધવો જોઈએ. તો સારી ખબરો હોય તો જ ટીઆરપી વધે. પછી ભલે ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવેલું હોય. હવે આગળ જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. ત્યાંના જે સ્થાનિક લોકો હશે એ એવરેસ્ટનું જે શિખર છે એનું ત્યાંના સ્થાનિક નામ આપેલું છે સાગરમાથા. 2 years had passed. 2 વર્ષ પસાર થયા હતા. 2 વર્ષ પૂર્ણ 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 થયા
તો જ્યારે હું મારા અંતિમ સાહસમાં એક્સપિરિયન્સ પર્વતારોહણમાં સાગર માથાએ પહોંચી, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ જે નીમા કાંચા નામ છે ત્યાંનો, એ મારો માર્ગદર્શક હતો. જેમ આપણી સાથે કોઈ વ્યક્તિ હોય જે આપણું માર્ગદર્શન કરતું હોય કે ભાઈ આ રીતે જરા પર્વતારોહણ કરો, ગાઈડ, ફરવા જઈએ એટલે ગાઈડ હોય છે ને, એવી રીતે આ બી એની સાથે હોય. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે વ્યક્તિ મદદનીશ અને સારો વ્યક્તિ હતો, નેપાળી હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે હું અપસેટ થતી, ઉદાસ થતી, તે મને સ્કોલ્ડ, ધમકાવતો. ઉદાસ નહીં થવાનું. ચલો આગળ વધો. ધ લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટ શિખરનું છેલ્લો ટ્રેક શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. ખૂબ ખતરનાક હતો. વાસ્તવમાં બચેન્દ્રી પાલે એવા પ્રકારનું અરુણિમા સિન્હારે એવા પ્રકારનું વર્ણન નથી કર્યું કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે એણે કેટલી બધી તકલીફ પડી. ખતરનાક કહી દીધું એણે, પરંતુ સૌ પ્રથમ જે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું બચેન્દ્રી પાલે, એને જે પોતાનો પાઠ એણે બી વર્ણન કરેલું, માય ટ્રીસ્ટ ટુ એવરેસ્ટ, એ પાઠનું નામ છે. અને એ પાઠ લખેલ બચેન્દ્રી પાલના શબ્દોમાં હતો. તો બચેન્દ્રી પાલે જ્યારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું ને, એમાં એણે જે પાઠમાં ઉલ્લેખ કર્યો છે ને કે એની સાથે જે વ્યક્તિઓ હતા, એનો શેરપા જે હતો, એમાં કેટલી તકલીફ એને પડી હતી, કેવા ઢોળાવો હતા, તીવ્ર ઢોળાવો, તકલીફો, આ બધું વર્ણન એણે કર્યું હતું. તો તમે કલ્પના કરો કે બચેન્દ્રી પાલે તાલીમ આપી છે ને એના પછી એક અપંગ મહિલા અરુણિમા સિન્હા આ પર્વત ચડી રહી છે, તો વસ્તુ તો એના એ જ છે, એને કેટલી તકલીફ પડી હશે જ ને. હવે જોઈએ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. ખૂબ ખતરનાક હતું. નેરો પાથ, સાંકડો રસ્તો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર હું લપસી ગઈ અને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન ચાલી રહ્યો હતો, તેમ છતાં આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ. માય શેરપા, શેરપા એટલે આની સાથે ઘણા બધા જે વ્યક્તિઓ હોય એ, અથવા તો તમે નીમા કાંચાને પણ શેરપા કહી શકો કે જે એને ગાઈડ કરતો હતો. મારા શેરપાએ કહ્યું, આઈ મસ્ટ ક્વિટ, કે મારે હવે છોડી દેવું જોઈએ, કે હવે એવરેસ્ટ ન ચડીશ, તું નહીં ચડી શકે, બંધ કર દે, ક્વિટ કર દે. પણ પેલી કહેવત છે ને, નો બડી કેન ડિફીટ યુ અનલેસ યુ ડિફીટ યોર સેલ્ફ. જ્યાં સુધી તમે તમારી જાતને ન હરાવો ત્યાં સુધી તમને કોઈ ના હરાવી શકે. તમે હાર માની લો ને તો તમે હાર્યા, બાકી તમે હાર નથી માનતા તો દુનિયામાં કોઈ વ્યક્તિની શક્તિ નથી કે તમને હરાવી શકે. બચેન્દ્રી પાલ એન્ડ અરુણિમા સિન્હા આર વન ઓફ ધેમ. એમનું તોય ચાલે, આ બંને એમાંના એક વ્યક્તિઓ છે. હવે જોઈએ કે ભાઈ શેરપાએ કહ્યું કે મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ, પણ હું જાણતી હતી કે ધેર વોઝ નોટ ગોઈંગ બેક. પાછા જવાનું નથી જ, પાછા જવાનું નથી જ. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. હું આગળ વધતી રહી. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ વધતી રહી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારો શેરપા મને કહેતો રહ્યો, અણસાર આપતો રહ્યો, સૂચન આપતો રહ્યો કે પાછી ફરી જા, રિટર્ન. તેમ છતાં હું પુશ્ડ ફોરવર્ડ, આગળ વધતી રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ.
શિખર પર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. હિમાલયના ઉપર ઓક્સિજનની માત્રા ઘટે એ વખતે ઓક્સિજનની બોટલ લઈને જવું પડે, અને જો બોટલની અંદર ઓક્સિજન ન હોય તો ત્યાં માત્રા ઓછી હોય, હવા પાતળી હોય તો ત્યાં હાંફ ચડે, અને જ્યારે શિખર પર પહોંચી જઈએ એટલે પૂરતો ઓક્સિજન ન હોય તો તકલીફ પડે. એમાં કોઈ શું કહેવાય, ક્યાં હતા આપણે? તો હવે શું કહે છે? આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ. મારી પાસે શિખર પર પહોંચવા જેટલો પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને દેશનો ઝંડો હોઇસ્ટ ફરકાવવા માટે. એટલે આણે તો ઠાની લીધું હતું કે ગમે તે કરીશ, જઈશ અને ઝંડો ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. એના પછી શું બને છે એ બાબત કોઈ સાર્થક રાખતી નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. એના શિરપા જે હતા નીમા કાંચા, મેં મારા નીમા કાંચાને ફર્મલી મક્કમતાપૂર્વક કહ્યું, રિમેમ્બર, યાદ રાખજે, નન કેન ડિફીટ યુ. કોઈ વ્યક્તિ તમને હરાવી ન શકે. આ મેં કહ્યું એ જ આવ્યું. અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે સ્વીકારવું. જ્યાં સુધી તમે ન સ્વીકારો તમને કોઈ હરાવી શકે નહીં. યસ, હા, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. ઓકેઝનલ આકસ્મિક જે કસોટીઓ છે એ તમારી કસોટી કરે જ. તમને આકસ્મિક કસોટીઓ તમને નિષ્ફળ કરે. ફેલર્સ શું કહે છે? ઓકેઝનલ ફેલર્સ. આજે નિષ્ફળતાઓ તમારા જીવનમાં આવે, બટ કીપ ટ્રાઇંગ. પણ પ્રયત્નો ચાલુ રાખો. આકસ્મિક નિષ્ફળતાઓ તો આવતી રહેવાની. નિષ્ફળતા એટલે હારી થોડી જવાય. હારીને બેસી ગયા તો કદી સફળ થવાય નહીં. આનો પગ કપાઈ ગયો તો નિષ્ફળતાની બેસી ગઈ? ના, મહેનત કરી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકના કેટલાક દરવાજા ચોક્કસથી ખુલશે. તકના કેટલાક દરવાજા ચોક્કસથી ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી મેં એને જોયો, એટલે કે મારા શેરપાને જોયો. શું નામ? નીમા કાંચા. એને જોયો ફોલોઈંગ મી, મારા પાછળ આવતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હું મારી જાતને ટોચ પર સતત ડ્રેગ ખેંચતી રહી. મતલબ કે આ ટોચ પર જતી રહેતી એમ. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. મેં એક લાઈન ખચાઈ ગઈ લગભગ. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. શું કહે છે? ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. ટોચ પર પહોંચી ત્યાં સુધી ડ્રેગ ખેંચીને ચાલવાનું, કન્ટિન્યુડ ચાલુ રહ્યું. ટોચ પર પહોંચી ત્યાં સુધી ડ્રેગ વોક ડ્રેગ ખેંચીને ચાલવું, હિંમત કરીને ચાલવું. આ સતત ચાલુ રહ્યું. હવે જોઈએ. ધ ટોપ ઇઝ સ્મોલ. ટોચ જે હતી એ નાની હતી. 20x20 આઈસ ટેબલ. 20x20 આઈસ ટેબલ જેટલી ટોચ હતી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. મેં વિવિધ દેશના ઝંડાઓ ફરકતા જોયા. ફ્લટરિંગ પ્રાઉડલી. જે દેશના ઝંડાઓ ગર્વથી ફરકી રહ્યા હતા. વિવિધ દેશના ઝંડાઓ. આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મેં આ ક્ષણ મારા જીવનમાં મારા મનમાં અનેક વાર જીવી લીધી. કારણ કે એકવાર ત્યાંથી પરત ફરી બીજી વાર ત્યાં જવું એ શક્ય છે, પણ બીજી વાર જવું અને પહેલી વારમાં પ્રથમ મહિલા બનવું એમાં કેટલો ફરક છે. મેં આ ક્ષણ મારા મનમાં અનેક વાર જીવી. that I did not have to be told that finally I had arrived. મારે કહેવું ન જોઈએ that finally I had arrived.
કે હું છેવટે આવી ગઈ હતી. At 10:55 AM on 21st May 2013, 21મી મે સવારે 10:55 I was on the top of the world. હું દુનિયાની ટોચ ઉપર હતી. દુનિયાની ટોચ ઉપર એટલે કે દુનિયાની ટોચનું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. હું દુનિયાની ટોચ પર હતી. સવારે 10:55 21મી મે 2013. I felt like dancing. મને આમ આવું બધું લાગ્યું જાણે હું નાચું, ક્રાઇંગ, રડું, આ હર્ષના આંસુ કહેવાય, એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એ જ સમયે મને નાચવાની, રડવાની, હસવાની ઘણી બધી ઈચ્છા થઈ ગઈ. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. મારું મન લાગણીઓનું, સમજો, માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું. કેલિડોસ્કોપ, તમને પ્રશ્ન છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેલિડોસ્કોપ? આ એક એવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ તમે ગણી લો કે જેમાં એક સ્થળે રહીને આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ, અનુભવી શકીએ. એ જગ્યાએ રહીને ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ, સમજી શકીએ અને એનો આનંદ મેળવી શકીએ. મારું મન લાગણીઓનો કેલિડોસ્કોપ બની ગયું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવવા માટેનું કોઈક કારણ તો હોય જ. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું કારણ પણ આ જ હોઈ શકે. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ઝંડો પકડ્યો, તિરંગો કહીએ આપણે એને. મેં મારો તિરંગો પકડ્યો એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ. અને મારા બંને હાથ ઊંચા કર્યા. મેં મારો ઝંડો પકડ્યો અને મારા બંને હાથ ઊંચા કર્યા. રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ રજિસ્ટર કરવા માટે મેં મારા બંને હાથ ઊંચા કર્યા. જય હિન્દ, જય ભારત. અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. રીડ 1 યુનિટ 1માં પહેલો પાઠ જે છે એ પૂરો થાય છે. હવે ધ વાઇલ્ડ સેવિયર એ રીડ 2 છે, એ આપણે શોર્ટ ટાઈમમાં જોઈશું ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે. આ વિડીયો ખાસ જોજો. આની અંદર ટ્રુ ફોલ્સ ને બધું જે આવશે એ હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. તમે તૈયાર કરી નાખજો. ઓકે, નમસ્કાર.